નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમોક્ષદો ચે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર નિયમસાર જીવ અધિકાર ત્રીજી ગાથા. જ્ઞાન કોને કેવું, દર્શન કોને કેવું, ચારિત્ર કોને કેવું, જે મોક્ષનો માર્ગ છે એની વ્યાખ્યા છે. દર્શન જ્ઞાન ને ચારિત્ર, અહીં જ્ઞાન દર્શન ને ચારિત્ર એમ જ્ઞાનની મુખ્યતા લીધી. જ્ઞાન દર્શન ને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. બરાબર, એનું ફળ મોક્ષ છે. જ્ઞાન દર્શન ચારિત્ર કેવું કોને? પરદ્રવ્યને અવલંબ્યા વિના પરદ્રવ્યના લક્ષ છોડી દઈને, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હો કે ચાહે તો શાસ્ત્ર એકલા પાના હો કે અંદર વિકલ્પ હો, એ બધું પરદ્રવ્ય છે. એનું અવલંબન છોડીને, એનું લક્ષ છોડી દઈને નિશેષપણે અંતર્મુખ ઉપયોગ શક્તિમાંથી ઉપાધિ એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. આ શબ્દો થયા. હવે નિશેષપણે એની વ્યાખ્યા કાઉન્સમાં સંપૂર્ણપણે આવી છે. જુઓ, કાઉન્સ છે ને, કાઉન્સ નિશેષપણે એટલે સંપૂર્ણપણે યોગ શક્તિમાંથી એને અહીંયા ઉપયોગને ત્યાં ગણ્યો છે. યોગ શક્તિમાંથી એને ઉપયોગ ગણ્યો છે. સમજાય? સ્પષ્ટ વધારે એ યોગ શક્તિનો અર્થ કર્યો છે. અંતર્મુખી પછી અર્થ કર્યો છે. ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ઉપાદે ગ્રહણ કરવા યુક્ત આ શબ્દ. એટલે કે સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગને જોડવાથી જે દશા પ્રગટ થાય તે ઉપાધિ નામ ગ્રહણ કરવા યોગ છે. એવા ભાવને જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર, હરિનો જતો જે એકદમ મૂકી નહીં જીવાય. અસ્થિ નાસ્તિ કરી પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં પોતાના ઉપયોગને અંતર્મુખ કરવો, સંપૂર્ણપણે અંતર્મુખ કરવો. એવું જે નિજ પરમ તત્વ, જો નિજ પરમ તત્વ જે ત્રિકાળ ધ્રુવ ન્યાય ભાવ એનું જાણવું તે જ્ઞાન છે. સમજાણું કાંઈ કરી નહીં. મોક્ષનો માર્ગ જે સંજ્ઞ જ્ઞાન કોને કેવું? ગુરુએ કહ્યું
શાસ્ત્રે કહ્યું જ્ઞાનીની વાણી વિતરાગની જીવધ્વનિ સાંભળી અને જ્ઞાન થયું. એ જ્ઞાન ના જે જ્ઞાન નહીં, બરાબર. એ જ્ઞાન થયું છે પોતાથી. જીવધ્વનિ શાસ્ત્ર અને ગુરુની વાણી તો નિમિત્ત છે. બીજું કેવું થયું કે એ નિમિત્ત છે, છતાં જે જ્ઞાન થાય છે કે આ આમ કે છે આમ કે છે, એ જ્ઞાન થાય છે પોતાથી. પણ એ જ્ઞાન નહીં. એમાં કેમ કે જેમાં પદદ્રવ્યનું હજુ નિમિત્ત પણ હોતું. સમજાણું કાંઈ? એવું જે અંતરમાં જ્ઞાનનો પર્યાય શુભ સમરૂપ થાય તે નહીં, તે જ્ઞાન નહીં. જ્ઞાન તો એને કહીએ કે જે શુભ યોગ, જે આત્માનો જોડાણ ભાવ યોગ, એકાળ વસ્તુ જે ધ્રુવ પરમ તત્વ છે ને, નિજ પરમ તત્વ, પોતાનું પરમ તત્વ, સર્વજ્ઞ ને દેવગુરુનું નહીં. સમજાણું કાંઈ? નિજ પરમ તત્વનું યોગ શક્તિના અંતર્મુખ સંપૂર્ણપણે કરવાથી ગ્રહણ કરવા લાયક એવું જે નિજ પરમ તત્વનું જાણવું તે જ્ઞાન છે. બરાબર. કરતા તે સ્પષ્ટ સમજે ને બરાબર નથી. સમજવાય? સાઈ પ્રસાદ ગયા છે એમને સ્પષ્ટ કરી નહીં શકે કે શું છે એ બરાબર છે. કારણ કે જો આમાં એમ લઈએ કે યોગ શક્તિ એટલે ટીકાવ, તો એ તો ગુણ ભેદ પડ્યો. ગુણી છે ને ગુણ ભેદ એ વ્યાખ્યા બીજા બે માં નથી. આમાં એમ કહે કે આમાં બરાબર બેસો નથી. સમજાય છે કાંઈ? વિકલ્પને અથવા શાસ્ત્રને સાંભળીને, દેવગુરુને સાંભળીને એમણે કહ્યું એવું જે જ્ઞાન એ પણ પંદર છે ખરેખર. એનું અવલંબન વિના એમ કે છે. સમજાણું કાંઈ? આ તો એને જ્ઞાન કહીએ, મોક્ષનો માર્ગ, એ જ્ઞાન તો અલૌકિક વસ્તુ છે. બરાબર. નિજ પરમ તત્વ, પોતાનું જે પરમ તત્વ, આ તો બધો રાતીભાઈ હતું ને એમાંથી વિચારેલો છે કે નિગ્રંથો તો અનંત જ્ઞાનની ઉપાસના કરે, એક ગ્રંથની નહીં. એનો અર્થ અનંત બેહદ જ્ઞાન સ્વભાવ નિજ પરમ તત્વ, તેની ઉપાસના નિગ્રંથ કરે. એ અનંત નહીં. ભાઈ એમ ભાઈ તમે વિરોધમાં પડ્યા. એક સમયની પર્યાયનું નહીં. વસ્તુ છે ને, વસ્તુ જેનો સ્વભાવ તો અનંત છે, સ્વભાવ છે એની હદથી હોય એવું બે હદ જે અનંત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એની ઉપાસના એ સંતોનું કાર્ય છે. બરાબર.
સમજાણ કાંઈ અનાદિ સર્વજ્ઞ પરમાત્મા એ સર્વજ્ઞ સ્વભાવને કેવો પેલો સર્વજ્ઞ થયા નિજ પરમ તત્વ નિજ પરમ તત્વ એટલે પરમ સ્વભાવની જ્ઞાય ભાવ વિકાસ સમજાય છે કાંઈ પોતાનો પરમ ભાવ પરમ તત્વ શુદ્ધ છે ને પોતાનો પરમ ભાવ સ્વભાવ ભાવ નિત્ય ભાવ એકરૂપ ભાવ ધ્રુવ ભાવ વિનાયક ભાવ બરાબર એને ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને જે દશા પ્રગટ થાય તે ગ્રહણ કરવા લાયક છે અને તેને જ્ઞાન કહીએ બરાબર પ્રભુ સમજાણું કાંઈ હજી તો વાત પકડતા છોડવાય સમજાય એ મોક્ષના માર્ગનું કારણરૂપ જ્ઞાન એ કોને કેવું એ ચાલે છે પર તરફનો લક્ષ છોડી દઈ પરદ્રવ્યમાં બધું આવી ગયું દેવ ગુરુ શાસ્ત્ર વિકલ્પ અને પરદ્રવ્યના લક્ષ્ય થયેલું જ્ઞાન ભલે પોતાનું ઉપાદાન તો એનો અવલંબન છોડી દઈ સમજાણું કાંઈ સંપૂર્ણપણે ઉપયોગને અંતર્મુખ કરવાથી એટલે જે ઉપયોગ વર્તમાન છે તેનો કોઈ અંશ બહાર રહી જાય ને કોઈ અંતરમાં એમ નહીં બરાબર સમજાણું કાંઈ વાત લીધી આ તો હજી શરૂઆત માંડી છે મોક્ષ માર્ગની નિયમ સાર નિયમ એટલે મોક્ષ નો માર્ગ સાર એટલે વ્યવહાર રહિત વ્યવહારના વિકલ્પ રહિત એ પ્રભુ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન સંત માર્ગના વિકલ્પથી વ્યવહાર રહિત બરાબર રહિત નહીં એને નિયમ સાર કહીએ એ નિયમમાં 3 પ્રકાર જ્ઞાન દર્શનને ચારિત્ર એમાં જ્ઞાન પહેલું મોક્ષનો માર્ગ એ જ્ઞાન પરદ્રવ્યનું બિલકુલ અવલંબન છોડી દે ભાઈ પેલું સાંભળ્યું શું એનું તો કઈ અક્ષર આલંબન થી કઈ લાભ થઈ જાય નહીં એ દીકરાભાઈ તારે કામ આખું કોને પકડવાથી હા એ છે કે જ્યાં પડ્યો છે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વાભાવિક નિજ પરમ તત્વ છે ને પરમ ભાવ ન્યાય ટિકાવ ભાવ એમાં વર્તમાન જ્ઞાનના ઉપયોગને પરદ્રવ્યના કોઈ પણ અવલંબનથી છોડી દઈને ભગવાન
ભગવાન આમ કહેતા ભગવાનની વાણી આમ કહેતી એવું જે જાણ્યું એ પણ છોડી દઈને બરાબર ભાઈ હે હા ઇન્દ્રિયનું જ્ઞાન હતું આવી વસ્તુ સ્થિતિ છે લોકોને ખબર મળે અને બીજા એ મેળવે આવે ચેતનજી હે સંપૂર્ણ પણ ઉપયોગ ના લાવે બોલો જે ઘડી પણ બહારમાં છે એને છોડી દઈએ ગજબ ટીકા કરી છે મુનિ છે આચાર નથી આ પોતે ટીકા કરનાર લોક છે આચાર ટીકા છે મુનિ પણ મુનિ થી મુનિ છે ને સર્વેષ્ઠીમાં મળેલ છે અને તે કહ્યું છે ને આ ટીકા અમે ક્યાં કરી અમે મન બુદ્ધિ શું કર્યું ગણધરોથી કરાયેલી ટીકા ચાલી આવે છે હા હા પાંચમો શ્લોક છે ને ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા શુદ્ધ ધરુવની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાયુના અર્થમોનું કથન કર અને મન બુદ્ધિ છે કોણ આ અર્થો ગંધરોથી ચાલ્યો આવે છે બરાબર પરંપરાએ શુદ્ધના ધરનારાઓએ આ અર્થ કર્યા હતા બરાબર એ અર્થ આમાં થાય છે કે બરાબર સમજાણું કાંઈ પાંચમો શ્લોક થઈ જવાનું ત્યાં પછી રખડે ઘણા વર્ષ દૂર થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા 12 કેટલા થયા 13 વર્ષ હા ભગવાન આ વસ્તુથી પણ વસ્તુ જોઈ નથી ભગવાન પોતે આત્મા નિજ પરમાત્મા કયો ને દરેક શબ્દમાં વાપરી જુદો જુદો નિજ પરમ તત્વ બીજામાં નિજ જીવાસ્તી થાય ત્રીજામાં કારણ પરમાત્મા દરેકમાં દ્રવ્ય વાપરશે એનું ભેદ નહીં દ્રવ્ય સમજાણું કાંઈ શબ્દોને અડીને હમ વિચાર કરે ને સમજે તો બરાબર શું પડે ધરતી એમને વાંચે તેને ખ્યાલનો હલવો હો આ પરમાગમના આ ભાવ પરમાગમ છે આત્મા ટીકા એ પરમાગમ છે તમને કઈ છે ને બરાબર તમારા મુખમાંથી પરમાગમ કરે છે હા ફૂલનો ધરે ને જેમ ફૂલ મરાવેલા ફૂલનો લઈને શું કહેવાય પરાગ ફૂલમાંથી પરાગ ભમરા શું છે ને એમાં પરમાગમનો પરાગ છે આ બધો રસ છે રસ સમજાવું કાંઈ સોનું પણ સત્ય ને પરમ દ્રઢ હોવું જોઈએ લાંબા લાંબા મોટી વાતો કરે એમાં હોય છે પણ એનું કાંઈ કે છે આ તો જે કાંસના શબ્દોને પણ મેળવ્યા પાછળ માટે અવાજ
એ ચંદુભાઈ પ્રસંગ કર્યો એમાં જેમ જેમ લાંબુ શીખમ થાય ને બધા ચોખ્ખો થાય ને. હા, પરદ્રવ્યને અવલંબ્યા વિના પરદ્રવ્ય શબ્દ દેવગુરુ શાસ્ત્ર એના તરફનો વિકલ્પ, એના તરફનું થયેલું પોતાનું જ્ઞાન એ બધું પરદ્રવ્ય છે. બરાબર. એનું લક્ષ્ય છોડી, એનો આશ્રય છોડી, એના ઉપર જે દ્રષ્ટિ પડી તેને દ્રષ્ટિ ક્યાંથી ઉઠાવી? નિશેષ નામ સંપૂર્ણપણે અંતર્મુખ યોગ એટલે ઉપયોગમાંથી ઉપાધિ, એ ઉપયોગમાંથી નીકળેલી જે દશા તે આદરણીય છે. બરાબર. એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, એવું જે નિજ પરમ તત્વ પરમ જ્ઞાયક ભાવ ભગવાન સ્વરૂપ એનું જ્ઞાન, એ પણ જ્ઞાન નથી શબ્દવા જો પરિજ્ઞાન. એકાંતમાં ટૂંકું જાણવું પડ્યું તે જ્ઞાન છે. એ જ્ઞાનને મોક્ષના માર્ગનું કારણ કહેવાય છે. સમજાણું કાંઈ? હા, તો આ બધી ભગવાનની ટોકરી વગાડે વાંચે થશે કે એ જ્ઞાન નહીં એમ કે છે. સમજાય? હા, સારી વાત. એ માણસને કાને ન પડીએ એ વાત બિચાર આપે હે પરાલંબી વાતમાં પડ્યા માને કે ક્યાંક મેં સ્વાલંબી વિનાના જ્ઞાનને જ્ઞાન ભગવાન કહેતા નથી. સમજાણું કાંઈ? હા, તો જેને બધું પરિજ્ઞાન કાંઈ ફેર તો પડતો નથી. કોને પકડે છે બસ જ્ઞાન વધારે ઓછો હોય વધારે ન હોય એમ કાંઈ તીરતા વધે. કાંઈ જ્ઞાનમાં વિશેષ નથી. કોકરી વિશેષ થાય ભલે પણ જ્ઞાન એ વિશેષ નથી. સ્વને પકડવાની જે લબ્ધિ છે તે છે બસ. કાંઈ ફેર નથી. જ્ઞાન વિશેષ જ્ઞાન હોય ભાવ એને સંકિતની વિશેષ દ્રઢતા કીધું છે ને. અવઘાત સંકિત કહીશ અવઘાત 10 સંકિતમાં જ્ઞાનમાં ભેદમાં 2 વિકાસ. જ્ઞાનની તીવ્રતા હોય એને અંદરની સંકિત અને કેવળ જ્ઞાન એમાં 2 વિકાસ અપેક્ષા. જેવા જ્ઞાન મોક્ષના માર્ગનું જ્ઞાન કેટલું ભણે તો આ જ્ઞાન થાય. એક પ્રકાર સમજી પ્રભુજી સમજાવશે એવું જ્ઞાન અમારા પકડવામાં આવે તો વાત બાકી જો માર્ગ મુકાય મારે ખાસ અહીં તો પદ વિના કીધું છે. એ બાજુ એમ જ છે પણ અવલંબન ની ભેદ ક્યાં છે. આ તો વિતરાગી જ્ઞાન છે. બરાબર. જ્ઞાન છે પણ વિતરાગી જ્ઞાન. જેને વ્યવહારની અપેક્ષા નથી એ ચલાવીને છે. પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ શુદ્ધ રત્નત્રય સારમાં પણ જગત વાતો કરી.
પાંચ તો બાદ નથી થતા ના ત્રણ તમે ચાર તો સંસ્થાન પંચાયત નિયમ સાર દુઃખ થતું બહાર શ્રીમદ ત્યાં મળ્યું નથી નિયમ સાર અને પંચાયત જાય બે મેળા નથી ઉડનમાં નિયમ સાર મળ્યું ભાઈ ટીકા સહિત અમે વાંચ્યું ટીકા જે છે એ જ્ઞાનને મોક્ષના માર્ગ તરીકે એટલે બંધનને છૂટવાનું આ જ્ઞાન છે બરાબર બીજા જ્ઞાન તો બંધનના કારણ છે કે સમજાણું કાંઈ હવે સમ્યક સમ્યક દર્શન પરમ શ્રદ્ધા કોને કહેવી ભગવાન પરમાત્માના સુખના વિલાસી એનું જે કવચલી છે ને એમાં તો રત્નત્રયનો આશ્રય કરીને એમ પણ કહેશે એ તો પ્રગટ કરવાનું છે ને એટલી અપેક્ષા આશ્રયનો આશ્રય નથી પણ આશ્રયનો અર્થ જેનો આશ્રય કરવા જાય ને અર્થ ગૃહ પર આશ્રય જાય નિર્મળ કર્યા આને પકડું ત્યાં પકડી જીતી શકે છે ગૃહ પર જાય ત્યારે નિર્મળ કરીએ પ્રગટ થાય જાણું કાંઈ નીચે અર્થ છે આ ટીકાનો વિકલ્પ છે એમ પાસે કે કોઈ કોઈ નથી આ ટીકાનો જ ખબર છે છતાં એ રત્નત્રયનો આશ્રય કરીને એમ કે છે એનો અર્થ નિર્મળ કરીને પ્રગટ કરીને મુક્તિ રૂપી સ્ત્રીને વરે ભગવાન પરમાત્માના સુખના વિલાસી જીવને આ ભગવાન આત્મા પોતાનો એનો જે અંતર આનંદ અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન આત્મા એવા પરમ સુખના વિલાસી જીવને એવા અતિન્દ્રિય આનંદ ભગવાન પરમાત્માનું સુખ એનો અભિલાષી જીવને નથી સુખ ક્યાંય સ્ત્રીમાં નથી પૈસામાં નથી સ્વર્ગમાં નથી આબરૂમાં નથી મકાનમાં નથી નથી એના વિકલ્પમાં નથી એની એક સમયની પર્યાય બહારની ઉઘડીમાં બરાબર એવો જેને ભગવાન પરમાત્મા પોતે એના અતિન્દ્રિય આનંદનો અભિલાષી જેને દુનિયાની કોઈ પણ અનુકૂળતાની સગવડતામાં ઉચિત વીર્ય થતું નથી ક્યાંય જેને બાયના પદાર્થ પ્રત્યેની કોઈ સૂક્ષ્મ દોડમાં પણ ઠીક છે એમ લાગતું નથી બરાબર એ પરમાત્મા ભગવાન આત્મા એના અતિન્દ્રિય સુખનો અભિલાષી થાય છે એ બરાબર સમજાણું કાંઈ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન ભાષા તો કેટલી કરી છે શુદ્ધ અંતઃતત્વ ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ
અતિન્દ્રિય આનંદનું ભગવાન ધામ આત્મા. જી પ્રભુ. શુદ્ધ અંતઃતત્વ, શુદ્ધ અંત સ્વભાવ, એના વિલાસનું જન્મભૂમિ સ્થાન, એના આનંદનું મોજનું ક્રીડાનું ઉત્પત્તિની ભૂમિ સ્થાન નિજ શુદ્ધ જીવાસ્તિકા. પેલામાં નિજ પરમ તત્વ કહ્યું છે, આમાં નિજ શુદ્ધ જીવાસ્તિકા, નિજ શુદ્ધ જીવ પણ ન લીધો. કેમ કે અહીં તો સર્વજ્ઞે કહેલો જીવ એ અસ્થિ છે, અસંગ પ્રદેશી છે. જી પ્રભુ. સમજાણું કાંઈ? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો જે આત્મા, એ તીર્થંકર દેવે કહેલો એ શુદ્ધ જીવ અસંગ પ્રદેશ અસ્થિકાય છે, એ પણ અસંગ પ્રદેશી છે. સમજી? હા. જોણ આ ટીકા ને અત્યારે માન્ય કરાતા કેટલાક એવા પોતાના સંદેશને અભિમાન નથી. હા, ભગવાન શું કરવું? તારી દ્રષ્ટિને મેળ ન ખાય માટે ખોટું છે એમ કેમ કહેવાય? આપણું લાગે એમ કે ક્લિષ્ટ ટીકા કરી છે, નદી સાદરી ક્લિષ્ટ કરી છે કે રસ વેરેલો છે ઊંચો બસ કરી નાખે. થાય જગતના અનેક ઊંડા વિમાન, અનેક અભિપ્રાય સંત જગતના, એમાં અહીં આ અંતરમાં આવ્યું એવો જે અભિપ્રાય થવો એ સમજાય છે કાંઈ? બહારના ઓલા જોવા જાય તો કઈ પાર આવેલું નથી. બરાબર. એટલે શુદ્ધ અંત તત્વ પાછું જોયું, અંતરનો શુદ્ધ અંત સ્વભાવ ભાવ, એના આનંદનું ઉત્પત્તિ ભૂમિ સ્થાન. એ પ્રભુ એવો જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય એને જીવાસ્તિક શુદ્ધ અંતતત્વના આનંદનું મોજનું સ્થાન. ભગવાનનું અંતતત્વ એ ક્ષેત્રમાંથી તો આનંદ ઉપજે એવું એક ક્ષેત્ર છે. સંતાપના વિકલ્પો તો દુઃખ છે, દુઃખ ઉપજવાનું એ સ્થાન નથી. જન્મ આનંદની ઉત્પત્તિનું ભૂમિ સ્થાન, અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિનું ક્ષેત્ર સ્થાન. સમજાણું કાંઈ? જે નિજ શુદ્ધ જીવાસ્તિકા ભગવાન પોતાનો આત્મા નિજ શુદ્ધ જીવ અસ્થિ જીવ છે અને કાય અસંગ પ્રદેશી અનંત ગુણનું ધામ રૂપ એક દ્રશ્ય. જો અહીં દ્રવ્ય લીધું છે, ત્યાં પરમ તત્વ લીધું હતું, અહીં પણ શુદ્ધ અંત તત્વ અને શુદ્ધ જીવાસ્તિકા એમ કરીને દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય એમ લીધું છે. બરાબર. ગુણમાંથી કે ભેદથી ઉત્પન્ન થાય એમ છે. બરાબર. તેનાથી ઉપર શું થાય? શુદ્ધ જીવાસ્તિકાય જે અંતતત્વ
પરમ અતિન્દ્રિય આનંદની મોજનું ઉત્પત્તિનું ભૂમિસ્થાન એવું જે શુદ્ધ જીવાતી કાંઈ વસ્તુ એનાથી ઉપર શું પરમ શ્રદ્ધાન ભાષા દેખો પરમ શ્રદ્ધાન તે દર્શન છે તત્વાર શ્રદ્ધાન શબ્દ છે ને ત્યાં બંધાય શ્રદ્ધાન શબ્દ છે અહીં શબ્દ પરમ શ્રદ્ધાન તે દર્શન છે એને સંકિત કહીએ સમજાણું કાંઈ દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધા નવતત્વને શ્રદ્ધા એ સંકિત નથી. સમજાણું કાંઈ કારણ ધણી પ્રકટ કાળથી તો રહેવા છે ધર્માત નથી પ્રસંગ મતે આગ્રહ સદી વર્તે સંકિત તેને પાંચનું કારણ ધણી ઉભા રહેવા માટે વાત કરી એ સંકિત નહીં અહીં તો એની શ્રદ્ધા છે એનું જ્ઞાન એનો આશ્રય છોડી દઈને નિજ સૂર્યવાસ્તિકાય ભગવાન આત્મા અસ્થિ સત્તા રૂપે સુવાવાઓ ખરાબ અને અસંગ પ્રદેશી કાય છે. તો અસંગ પ્રદેશી એની કાય છે, અસંગ પ્રદેશ એનું શરીર છે. બરાબર સમજાણું કાંઈ જે શ્રીમદમાં આવે છે શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન ચૈતન ઘનને પ્રદેશમાં નાખ્યા અસંગ પ્રદેશનો પિંડ એને ચૈતન ઘન કહ્યો છે. સમજાણું કાંઈ વળી આન કહ્યું છે ને આન કહ્યું એટલે પછી ખેતર નાખ્યું ભેગું અસ્તિકાય. હા નિજ નિજ શબ્દ જ્યાં ત્યાં વાપર પાસે કોઈ પરમાત્મા બીજા પરમાત્મા લઈ લીધું બીજાનો સર્વજ્ઞનો અરિયંતનો ચીજનો આત્મા એમ ના લઈ લીધું. બરાબર હા કેટલીક ધીરજ જોઈએ એમાં એ રહેવાનું ત્યાં દરિયાનો લાભ રાખ્યો હતો ને ત્યાં નહીં બેટા દાદી પાણી પાણી રેનું દરિયો હળી બોળી એ દરિયો ખાલી કરવો ધીરજ જોઈએ ગંભીર ને ધીરજ જોઈએ એકદમ ઉતાવળો થયો આમ પીવાય એમ નથી. ભગવાન આત્મા નિજ શુદ્ધ જીવાસ્તિકા દેશ એનાથી ઉત્પન્ન થતું જો સમ્યક દર્શન પર્યાય શુદ્ધ જીવાસ્તી કાંઈ ઉત્પન્ન થતી નથી. એ તો છે સમજાણું કાંઈ તેનાથી ઉપજતું જીવાસ્તી કાયથી ઉપજતું હે નિમિત્તથી નહીં વિકલ્પથી નહીં પર્યાયથી નહીં. હા દિગંબર સંતોની વાણી દિગંબર સંત પરમાત્મા અનાદિ સનાતન પંથ થઈ ગયો. એ કોઈ કલ્પિત કે આમ છે તેને એની હારે બીજા હારે નીકળી જાય મેળ ખાયો મીંઢણી બીજા હે
Hay mucho que me llama a decir la madre que me pago, ¿no? La misma. Dígame. ¿Tienes? No. Y bueno, ya está madre que no me quiero. માર્ગ જુદા જગતથી સંત મારેલો જગત સાથે નવખાય સંત પંથ જગ પંથથી જુદા જાણ જોયો સંત પંથ જગ પંથથી જુદા જાણ જોયો જગત સાથે મીઠ મીઠ નવસાય જગત સાથે મીઠવણી નવસાય કોઈની હારી મેળ ખાયું નથી એમ કે એ સંત પંથ જગ પંથથી જુદા જાણ જોયો કાગળ આવ્યો તેમ તમે હાથ યાદ નહીં સરોવર કાંઠે રે મરગલા તરસાયેલું સરોવર કાંઠે રે મરગલા તરસા અરે ચૈતન દરિયો ભયો ભગવાન આત્મામાં ત્યાં મરગલા તરસા દોડે હફી જાણવા જળની રેખા એ વિકલ્પ ને પરની પર્યાયમાં ગોતવા જાય મને આમાંથી સમજી થશે દોડી હફી જાણવા જળની રેખા અરે રે પાછા વારી એને નામ રેલું અરે રે પાછા પાણી રે નામ રે આરા પાણી મેમોરે ગાંજવાના પાણી સારી જમીનને સૂર્યના કિરણ મળતા પાણી જેવો દેખાવ લાગે પાણી નહીં બાપા સરકાર નહીં છૂટે બરાબર એ લઈ દે સમજાણું કાંઈ વ્યાખ્યાનમાંથી શીઘ્ર કરી છે તમારા પ્રેમચંદાયનો પુત્ર છે મારે પૂછવું બધું વ્યાખ્યાન નથી આવી વાત ક્યાં છે એની પાસે કે બીજા નીકળે હે બરાબર હા અણુવ્રત ને મહાવ્રત નો એનો પ્રચાર એ ધર્મ અરે ભગવાન શું ભાઈ એ પરિણામે બાપા એ ઊંડા જળમાં જવું પડશે ધર્મમાં ભાઈ એ ભવના આરા ત્યાં નથી બરાબર ભવના આરાના કાંતરા તો અંદર દિવાસથી કાય થતું છે બરાબર પ્રભુ સમજાણું કાંઈ પ્રભુ એ દુનિયા માને ને દુનિયા રાજી થાય ને દુનિયા અભિનંદન આપે એમાં કઈક દાવ્યા થાય એવો એ કઈ ઘરણે મુકાય એવું નથી એમને બહુ માનતા હતા અને બહુ વખાણ કરતા હતા માટે કાંઈક તો અમારામાં છે કે નહીં ભગવાન તારામાં તો બધું છે કાંઈ શું પણ ક્યાં પોતાના જીવાથી કઈ પદાર્થમાં બધું છે બરાબર હા એમાંથી ઉપજતું પરમ શ્રદ્ધાન તે જળ દર્શન પાછું મૂકીને એનું નામ સંજક દર્શન છે બરાબર પ્રભુ હા એ બધું પરમ છે અવગાઢ છે પેલો પરમ શબ્દ માં એવો છે બધાને પરમ શબ્દ નહીં વપરાય
સમજાણું કાંઈ પ્રભુ એ પરમ હું એ પરમ થઈને પરમાત્મા થઈ જવાનું એમાંથી બરાબર પ્રભુ ફરવાની વાત નહીં, પાછો ફરવાની વાત નહીં. અપરગામીઓ હાલ્યા, જે પંથે ગયા એ પંથને પૂરા કર્યા નહીં. બરાબર ભાઈ કાયરના તો કાળજા ચમકે એવી વાતો છે. હા, એ વીરના વેણો અંદર માગે પીરના તાર હાર થઈને અંદર ઉતરી જાય. ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપે ભરેલો ભગવાન એના દ્રષ્ટિ થતા એ ઉપજતું એટલે નવું થતું પર્યાયપણે એ તત્વાર સિદ્ધાંત તે પરમ સિદ્ધાંત સંચિત છે. બરાબર સમજાણું કાંઈ તે પણ ભગવાને કહેલો જીવા શીખાય. બીજા જીવજી કરે ને આત્મા આત્મા કરીને વાત કરે અહીંયા એ ક્યાંય મેળ થાય એવી વાત છે. અતડા પડીને પરથી જુદા પડે ત્યારે અંદર જાય બે બોલ થયા. બીજો બોલ ચારિત્ર કોને કહેવું? નિશ્ચય જ્ઞાન દર્શન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન ને દર્શન જાણવાને દેખવાનો સ્વભાવ છે. સામાન્ય દર્શન વિશેષ જ્ઞાન એવી શક્તિવાળા તત્વો નિશ્ચય જાણવો ને દર્શન સ્વરૂપે તો છે એવો કારણ પરમાત્મા. એ પરમાત્માનો સ્વભાવ પેલો બન્યો. નિશ્ચય જ્ઞાન દર્શન સ્વરૂપ તે કારણ પરમાત્મા. પહેલામાં બીજ પરમ તત્વ કહ્યું હતું, બીજામાં અંત તત્વ અને શુદ્ધ જીવા શીખાય છે. આ કારણ પરમાત્મા લીધો વસ્તુ એકની એક છે. બરાબર ભગવાન કારણ પરમાત્મા. કારણ પરમાત્મા કોને પૂછ્યા? સમજાવું કાંઈ? કારણ નિશ્ચય જે જ્ઞાન ને દર્શન જાણવાને દેખવાના સ્વભાવ સ્વરૂપ એવું કારણ પરમાત્મા ધ્રુવ નિત્ય સમાન એકરૂપ ન્યાય ભાવ પ્રભુ એ કારણ પરમાત્મા છે. બરાબર જેના કારણે કાર્ય મોક્ષનું પ્રગટે એને અહીંયા કારણ પરમાત્મા કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? નિશ્ચય જ્ઞાન દર્શન સ્વરૂપ કારણ પરમાત્મામાં અંતર શુદ્ધ ચૈતન ધન ભગવાન આનંદનું અતિન્દ્રિય સ્થાન સ્વરૂપ એવો કારણ પરમાત્મામાં અવિચળ સ્થિતિ, ચળે નહીં એવી સ્થિતિ, નિશ્ચળપણે લીન રહેવું તે ચારિત્ર છે. એ જ ચારિત્ર છે. ભારતના પરિણામને તો બે ચારિત્ર છે. બરાબર નહીં તો પંચ મહાવતે અધ્યાત્મ થઈ ગયો, ત્યાગ થઈ ગયો. અધ્યાત્મનો બીજા પ્રવૃત્તિને આ તો અમારો અધ્યાત્મ આવે છે. હરે ભગવાન શું થાય? જગતના પ્રાણીને યોગતા ન હોય એટલે બધી એવા ઉપદેશો પણ મળે નહીં. આ તો પરમાત્માના પંથે પડવાનો માર્ગ છે. શાયરના કામ નથી. અરે અમારી હારી કોઈ હા પાડનારા ન મળે. હા પાડનારો એકલો જાણે એટલે મને કેવું નહીં આવું
એકલો જાને સુએ ત્યાં કોકનું હોય અરવિંદનું શું કોકનું હે રવિન્દ્રનાથ તારે કોઈ સાથ નથી એટલો જાણે આનંદની પણ કે તેનું કોઈ ખાસ દીઠો દીઠાઈ કરી માર્ગ પંત તેનું કોઈ અભિનંદન જન દર્શન કરને તેનું કોઈ મહારાજ કોઈ સાબણ બારણા કરીને સાબણ બારે વાહ માર્ગ કરો એવો કોઈ મળતો નથી કે મારે શું કરો દીઠાઈ કરી જાઉં તો મારો માર્ગે થયું દુનિયા ગમે તે માને ધનંજય આનંદ મારું ગાતી ના તો દર્શન 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 મૃગલાની કરણ કરે કે છે અવિચળ સ્થિતિ. જો ભગવાન આત્મા એમાં ચલેની એવી રમણતા સ્થિતિ એને અહીંયા ચારિત્ર કહે છે. બરાબર એ પ્રજાદાસજી જો આ ચારિત્ર આરોગ્ય પંચ મારું પાવો અહિંસા ધર્મ અપરિગ્રહ પણ એ પણ એનું માનેલું પાછું એની સારી ક્રિયા છે અને અમારી સારી ક્રિયા કર્મ છે એ અમારો અધ્યાત્મ કર્મ છે. શબ્દ વાપરે છે અધ્યાત્મ માર્ગ સારો. અરે અધ્યાત્મ કોને કેવું ભાઈ બાઈ ચાર્જ ને પ્રવૃત્તિને મેં સાધુ સાધુ પ્રેમ કરી આત્મા નહીં ને કારણ પરમાત્માની અવિચળ સ્થિતિ અંદર ભગવાન આનંદનો ધામ પ્રભુ અતેન્દ્રિય રસની કાતરી આત્મા એમાં લીનતા નિશ્ચળપણાની એને ભગવાન ચારિત્ર કહે છે. બરાબર એ ચારિત્રથી મોક્ષનો દેહની ક્રિયા નહીં પંચમહાત્મા વિકલ્પની ચારિત્ર અને મોક્ષનું કારણ છે નહીં. બરાબર હા ત્યાં ચારિત્ર કેવું આપે ધારી શું બોલો ગમો ગમો એ ચારિત્ર ચારિત્ર નું દર્શન હું વિચારે ચારિત્ર મારે વિચારવું શું હોય એ ચારિત્ર કોણ કીધું એના આટલું વાંચા લેતા શીખવ છે ને એમ તો સમજાય છે કે પછી મારો ચારિત્ર અમારે સમજવાનું તો એમ કે અમારે સમજવાનું એટલે હું આ ચારિત્ર છે. પંચમહાવર્તના વિકલ્પ મુનિને હોય ખરા એ ચારિત્ર નથી. બરાબર નિશ્ચય ચારિત્ર આનું હોય ત્યાં પૂર્ણ દેખાનું હોય અને પંચમહાવર્તના વિકલ્પ આવે પણ એ તો બંધનના કારણ છે. બરાબર ચારિત્ર નહીં તો સમજાણું કાંઈ એનો મોટો મોટો છે ત્રણેય સંપ્રદાયમાં. મહાવરધારી છે ભાઈ મહાવરધારી છે એના મહાવરધારી ક્યાં હતા મહાવરધારી કોને કેવો ખબર નથી.
સમજાણું કાંઈ? લ્યો, એ ત્રણની વ્યાખ્યા થાય. જ્ઞાન દર્શન બરાબર. આ જ્ઞાન દર્શન ચારિત્ર તો નિયમ લ્યો, નિયમ સાથે ના આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ જો ત્રણ નહીં કહ્યું એ નિર્માણનું કારણ છે. બરાબર. એ મોક્ષનું કારણ નીચે છે બગડો. કારણના જીવનું જ કાર્ય થાય છે ને નોટ. તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ, અતિન્દ્રિય આનંદ ભગવાનમાં રમવાનો અભ્યાસ એ ખરેખર અનંતકાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. બરાબર. સ્થિર છું આનંદ માટે અનંતકાળ સ્થિર થઈ જશે. પછી અનંતકાળ સ્થિર થવાનો એ ઉપાય છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ તે નિયમ શબ્દને હવે સારની વ્યાખ્યા કરે છે. આ નિયમની વ્યાખ્યા કરી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક એ નિયમ છે. હવે એને નિયમ સાર શબ્દ કેમ કહ્યો? વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવ્યો છે. નીચે તગડો. વિપરીત એટલે વિરોધ. વ્યવહાર વિકલ્પો એને પરાશ્રી ભાવોને માતલ કરીને, કારણ કે વિપરીત છે. આ ઠેકાણે કેટલાક વિપરીતનો અર્થ મિથ્યા દર્શન જ્ઞાનકારી કરે છે, પણ ઘણે ઠેકાણે અંદર પાછળથી આવ્યું છે નિશ્ચયથી વ્યવહાર વિપરીત છે. સમજાણું કાંઈ? 15 માસ ઘણે ઠેકાણે હિંમતભાઈ ચોખ્ખી વાત મૂકી. વ્યવહાર વિકલ્પોને પરાશ્રી છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાજ એ રાજ છે. શાસ્ત્રનું જ્ઞાન એ રાજ વિકલ્પ છે. પંચમહાત્મા વિકલ્પો પણ રાજ. બરાબર. એવો જે વ્યવહાર સ્વરૂપ ભેદવું પરાશ્રિત ભાવો બાતલ કરીને એ નહીં. વ્યવહાર નહીં. વ્યવહાર મુખ માર્ગ છે નહીં. માત્ર નિર્વિકલ્પ જ્ઞાન દર્શન કાર્યક્રમનો શુદ્ધરત્ન તો સ્વીકાર કરવાથી માત્ર નિર્વિકલ્પ રાગ વિના, વિકલ્પ વિના વસ્તુના સ્વરૂપની વિતરાગી નિર્વિકલ્પ દશા એવું જે નિર્વિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ દર્શન અને નિર્વિકલ્પ ચારિત્ર નો જપ એટલે શુદ્ધ રત્નત્રય નો જપ. નિર્વિકલ્પ જ્ઞાન દર્શન ચારિત્ર કહો, શુદ્ધ રત્નત્રય કહો, સ્વીકાર કરવા છે એ જ મોક્ષનો માર્ગ છે. એ પ્રભુ નિયમ શબ્દથી સાર શબ્દ જોડ્યો છે. પાછળ છે ને વિપરીત પરિહારાર્થમ ભણિતમ ખલુ સારમ એવી વચન. સમજાણું કાંઈ? એ પ્રભુ આમાં એ વાંધા બધા વિપરીત ઘણા શબ્દો નિશ્ચય આસનથી વ્યવહાર આસન વિપરીત છે. નિશ્ચય રતનથી વ્યવહાર રતન ત્રય વિપરીત છે. આસક્ત ક્રિયા બધું બધા ઘણા બધું છે. લેખન આમાં લેખક પહેલામાં લખાય છે. ઘણા બધા 150 149 49.
સંતોષી ઘણા તો આપણે એક નું કામ નિશ્ચય ને વ્યવહાર વિરોધ છે, બરાબર? નહીં તો બે ભેદ કેમ પડે? એના ફળ પણ વિરોધ છે, બરાબર? નિશ્ચય રત્ન મોક્ષ છે ને વ્યવહાર સંબંધ છે. નિશ્ચય રત્ન છે નિર્વિકલ્પ દિશા છે, વ્યવહાર એ રાગ છે, બરાબર? રાગ બંધન નું કામ છે, નિર્વિકલ્પ દિશા મુક્ત નું કામ છે. માટે વ્યવહારને રદ કરવા 4 શબ્દો જોડવામાં આવ્યો. એનો કવચ છે.